નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે તો ભારતની રક્ષા પંક્તિ એટલે કે ભારતીય વાયુસેના હવે દુશ્મનોને સ્પષ્ટ સંદેશ આપવા જઈ રહી છે। રાજસ્થાન જેસલમેરના પોખરણ રેન્જમાં આગામી 27 ફેબ્રુઆરીએ વાયુસેનાનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન એટલે કે વાયુ શક્તિ 2026 યોજાવા જઈ રહી છે અને આજે તેની ફૂલ ડ્રેસ રિહર્સલ પણ શરૂ થઈ છે। આ કોઈ સામાન્ય કવાયત નથી પણ એક યુદ્ધાભ્યાસ છે જેમાં 125 થી વધુ વિમાનો અને હેલિકોપ્ટરો ભાગ લેશે। આકાશમાં જ્યારે રાફેલ, તેજસ, સુખોઈ 30 MKI અને મિરાજ 2000 એક સાથે ઉડશે ત્યારે પાકિસ્તાન બોર્ડર સુધી તેની ગૂંજ સંભળાશે। આ વખતે ખાસ આકર્ષણ છે કે ઓપરેશન સિંદૂર અને આ ઓપરેશન દ્વારા વાયુસેના બતાવશે કે કેવી રીતે દુશ્મનના ઠેકાણાઓને પલક ઝબકાવતા જ નેસ્તનાબૂદ કરી શકાય છે। આ પ્રદર્શનમાં 12,000 કિલોગ્રામથી વધુ વિસ્ફોટકો અને 277 થી વધુ ઘાતક હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે। स्क्वाड्रन लीडर राहुल चौधरी। वायु शक्ति 2026 का आयोजन जो है वो पोखरण में जो है वो होने जा रहा है। आप देख सकते हैं मेरे पीछे की तरफ ये जो वायु शक्ति का जो कार्यक्रम है वो यहाँ पर होने जा रहा है। ये मुख्य यहाँ पर दो कार्यक्रम है जो आज जो कार्यक्रम है वो फुल ड्रेस रिहर्सल का कार्यक्रम है। 27 फरवरी को जो है वो मुख्य आयोजन जो है वो यहाँ पर होने वाला है। साथ ही साथ ये पोखरण के एयर टू ग्राउंड रेंज के अंदर ये जैसलमेर में ये कार्यक्रम जो है वो आयोजित होने जा रहा है, जिसमें खास करके अगर बात करें तो एक विशाल वायुसेना शक्ति प्रदर्शन का यहाँ पर आयोजन जो है वो किया गया है। वॉर गेम है ये, जिसमें भारतीय वायुसेना अपनी पूर्ण ऑपरेशन क्षमता, युद्ध कौशल और तकनीकी श्रेष्ठता जो है वो दिखाएगी। तकरीबन 125 से अधिक विमान, हेलीकॉप्टर और एयरक्राफ्ट इसके अंदर जो है वो शामिल जो है वो होंगे। 277 से अधिक जो है वो हथियारों का इसमें इस्तेमाल जो है वो किया जाएगा। तकरीबन 12,000 किलोग्राम जितने विस्फोटक के साथ प्रिसीजन स्ट्राइक और लक्ष्य नष्ट करने के प्रदर्शन यहाँ पर जो है वो जाएगी। ये आयोजन जो है वो वायुसेना की रणनीतिक तैयारियां, साथ ही साथ तेज प्रतिक्रिया क्षमता और हवा से भूमि तक की मारक क्षमता को जो है वो दर्शाता है। ऑपरेशन सिंदूर की जैसे हालिया जो संयुक्त जो युद्ध अभियानों के अनुभवों को भी यहाँ पर जो है वो दिखाया जाएगा। ये जो वायुसेना जो वायु शक्ति जो संस्करण जो आयोजित किया जाता है, तकरीबन 2019 में ये सबसे पहला संस्करण जो है वो आयोजित किया गया था। उसके बाद 2024 में और अब 2026 में ये जो संस्करण है वायु शक्ति का वो यहाँ पर प्रदर्शित हो रहा है। युद्ध के कौशल, क्षमता और जो प्रतीकात्मकता जो है उसको ये जो संस्करण है वो प्रदर्शित करता है। 27 तारीख को जो कार्यक्रम होना है इसमें शायद पीएम भी सम्मिलित होते हैं, राष्ट्रपति जी भी इसमें जो है वो सम्मिलित होंगे। बहुत सारे और भी महानुभाव जो है वो इस कार्यक्रम में सम्मिलित हो ऐसी शक्यता है। कैमरा पर्सन किशोर आटोले के साथ जतिन रावल, इंडिया न्यूज। હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ તાપીની તો શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સાથે વાલીઓ માટે લાલ બત્તી સમાન એક કિસ્સો તાપી જિલ્લામાં પ્રકાશમાં આવી છે। એક ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા વિકૃત સ્વભાવ ધરાવતો મુસ્લિમ શિક્ષકે તેના ટ્યુશન ક્લાસમાં આવતી હિન્દુ તરુણીને બળજબરીપૂર્વક વારંવાર શારીરિક અડપલા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો અને આરોપીને પોલીસે ધર દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે વાલોડ તાલુકામાં કે જ્યાં ખાનગી ધોરણ 10 થી 12ના ટ્યુશન ક્લાસ ચલાવતા અસવર હૈદર શેખ નામના મુસ્લિમ શિક્ષક તેના ટ્યુશન ક્લાસમાં આવતી હિન્દુ તરુણી સાથે બાજુની રૂમમાં યેન કેન પ્રકારે બોલાવી શરીરના કેટલાક ભાગો પર હાથ ફેરવી અને અડપલા કરતો હતો, સાથે જ અઘટિત માંગો કરતો હતો અને આ વાત કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો। તરુણીનો મોબાઈલ ફોન થકી અને રૂબરૂ સંપર્ક કરી જાતીય સતામણી કરતો હતો અને જેથી ફરિયાદી તરુણીએ તેના વાલીને સંપૂર્ણ વાત જણાવી હતી અને ગામના લોકોને આ ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા પોલીસ મથકે પહોંચ્યા હતા। ભોગ બનનાર તરુણીના વાલીએ વાલોડ પોલીસ મથકે મુસ્લિમ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસ તરત જ હરકતમાં આવી અને વિકૃત સ્વભાવ ધરાવતો શિક્ષકની અટક કરીને ઘટના સ્થળ પર અને તેની આસપાસ આરોપી સાથે રિકન્સ્ટ્રક્શન કરી ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તારીખ 23/2/2026 ના રોજ એક સગીર વયની દીકરી સાથે જાતીય અડપલા, જાતીય સતામણી
તથા જાનથી મારી નાખવાની ધમકી અને બળાત્કાર તથા પીછો કરવા સંદર્ભે એક ગુનો 0243/2026 થી BNS તથા પોક્સો એક્ટની જુદી જુદી સેક્શન અનુસંધાને દાખલ કરવામાં આવેલ છે. સદર ગુનાના કામે આરોપી મોહમ્મદ અસવદ હૈદર શેખ, ઉંમર વર્ષ 35, રહેવાસી જીન ફળિયું, તાલુકો વાલોડ, જિલ્લો તાપી નાઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ કામે જે આરોપી છે એ સને 2021 થી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને તેના ધોરણમાં તેના ટ્યુશન ક્લાસીસમાં ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આરોપી છેલ્લા 5 વર્ષથી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. સદર ગુનાના કામે આગળની તપાસ ચાલુ છે. આ કામે આરોપી પાસેથી તેનો મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે. આ મોબાઈલ ફોનમાં રહેલ ડેટા તથા જુદા જુદા ઓડિયો અંગેની તપાસ ચાલુ છે. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે કચ્છની. તો કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે આવેલી અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિવાદ ઉભો થયો છે. શાળાની એક વિદ્યાર્થીની પાસેથી ક્લાસરૂમમાં હનુમાન ચાલીસા ઝૂંટવીને નીચે ફેંકી દેવામાં આવી અને હિન્દુ ધર્મ અંગે અભદ્ર ભાષાનો પ્રયોગ કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. જણાવી દઈએ કે હનુમાન ચાલીસાના થયેલા કથિત અપમાનના વિરોધમાં ABVP અને હિન્દુ સંગઠનો દ્વારા શાળામાં જઈ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. સંગઠનોનું કહેવું છે કે હિન્દુ સમાજની સંસ્કૃતિ અને ધાર્મિક લાગણીઓનું અપમાન હવે સહન નહીં કરવામાં આવે. આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉઠવામાં આવી છે અને ત્યારે ABVPના જે સંયોજકોએ ચીમકી આપી છે કે જો હિન્દુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મિશનરી શાળાઓને પણ ચેતવણી આપવામાં આવી છે. હા, બેનને ફોન અહીંયા આવી ગયા છે. નમસ્કાર, શૈલેષ પરમાર, ABVP પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજકની જવાબદારી. તારીખ 11ના રોજ નખત્રાણાની અંદર અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની અંદર એક વિદ્યાર્થીની શાંતિપૂર્ણ રીતે ક્લાસની અંદર હનુમાન ચાલીસાનું પઠન કરી રહી હતી ત્યારે ત્યાં ફરજ પર હાજર શિક્ષિકાએ એ વિદ્યાર્થીની પાસેથી હનુમાન ચાલીસા ઝૂંટવી હનુમાન ચાલીસાને ફેંકી આપી હતી. એ સાથે હિન્દુ ધર્મની વિરોધ પણ શબ્દોનું પ્રયોજન કર્યું હતું. આ ઘટનાને ABVP સખત શબ્દોની અંદર વખોડે છે. શૈક્ષણિક સંકુલોનું કામ વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનું, વિદ્યાર્થીઓના ચારિત્રનું નિર્માણ કરવાનું હોય છે. આ જે ઘટના ઘટી એને સમગ્ર શૈક્ષણિક સંકુલોમાં શોકની લાગણી ઊભી કરી છે. ABVP આ ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે. ABVPએ અર્ચના સ્કૂલની અંદર બહુ ઉગ્ર આંદોલન પણ કર્યું હતું, ઉગ્ર રજૂઆત કરી હતી અને માંગ કરી હતી કે દિન 7ની અંદર જે પણ શિક્ષિકા હતી એની પર ટ્રસ્ટ દ્વારા પોલીસ કાર્યવાહી કરવામાં આવે. એ સાથે જ આવી ઘટના અગાઉ પણ ઘણી વખત આ સ્કૂલની અંદર ઘટી ગઈ છે તો આવી કોઈ ઘટના ન ઘટે એના માટે પણ બાંહેધરી પણ માંગવામાં આવી છે. જો આ આપણી માંગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો ABVP આવનાર સમયમાં શાળાની માન્યતા રદ થાય ત્યાં સુધીના આંદોલન વિરોધ પ્રદર્શન પણ કરશે. એની સમગ્ર જવાબદારી એ ટ્રસ્ટ મંડળની, એ શાળાની રહેશે. તો હવે વાત કરીએ સમાચારોમાં આપણે રાજકોટની. તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આમ આદમી પાર્ટી મહિલા નેતા અને પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીશા પટેલ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ઘોઘવદર રોડ પર આવેલી સરગમ પાર્ક સોસાયટીમાં સ્થાનિક મહિલાઓએ પાણી, રોડ રસ્તા અને કચરાના પ્રશ્નોને લઈને ફોન કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. લોકોની રજૂઆત સાંભળતી વેળાએ અચાનક હુમલો થતા વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. સ્થાનિક મહિલાઓની સમસ્યાઓ સાંભળતા સમયે અન્ય વિસ્તારની કેટલીક મહિલાઓ દ્વારા જિગીશાબેન પર હુમલો કરાયો હતો અને ત્યારે જણાવી દઈએ કે તેમની ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત જિગીશા પટેલને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સમર્થકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ગોંડલ પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. ગોંડલ શહેરના ભગવતપરા વિસ્તાર વોર્ડ નંબર 3માં આજે જિગીશાબેન પર એક ચોક્કસ પ્રી પ્લાનિંગ દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો, જેમાં જિગીશાબેનને અમુક લોકો દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી કે અમારા વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા છે. જિગીશાબેન ત્યાં જઈ સ્થળ તપાસ કરતા એકાએક એક માહોલ એવો બનાવવામાં આવ્યો અને જિગીશાબેન સાથે ઉશ્કેરીજનક ભાષામાં વાત કરવામાં આવી અને દેખાતા જ લાગતું હતું કે ભાઈ હુમલાની તૈયારી થઈ રહી છે. એટલા માટે જિગીશાબેન ત્યાંથી રવાના થવાના હતા કે તરત જ પથ્થરમારો કરી ગાડીના કાચ ફોડી નાખવામાં આવ્યા અને માથામાં ગંભીર ઈજા કરવામાં આવી. એટલે જોતા જ ક્યાંક લાગે છે કે આ ભાજપની જે એક ચાલ છે, ગોંડલ તાલુકામાં આમ આદમી પાર્ટીના વધતા વ્યાપ સામે ભાજપના પેટમાં તેલ રેડાયું હોવાથી આ એક ચોક્કસ પ્રી પ્લાનિંગ હુમલો કરાયો હતો. મારું નામ અંકિત સાકરિયા, ગોંડલ તાલુકા આમ.
હવે વાત કરીએ આપણે પંચમહાલની તો પંચમહાલના શહેરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને ફૂડ સેફટી મુદ્દે વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. ચીફ ઓફિસર તેજલ મુંધવાના માર્ગદર્શન હેઠળ શહેરા વિસ્તારમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટો અને કરિયાણાની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ડ્રાઈવ દરમિયાન સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અંગે ચકાસણી કરવામાં આવી. સેનેટરી ઇન્સ્પેક્ટરોની ટીમે વિવિધ દુકાનોમાં તપાસ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વાસી અને બિનહાઇજેનિક ખાદ્ય પદાર્થોનો સંગ્રહ તેમજ દુકાનોની સ્વચ્છતા અંગે નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 10 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું અને નિયમોનું ઉલ્લંઘન કરનાર જે વેપારીઓ છે તે લોકો પાસેથી ₹3050નો દંડ પણ વસૂલવામાં આવ્યો. વેપારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ સ્વચ્છતા જાળવે, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે અને ખાદ્ય પદાર્થો યોગ્ય રીતે સંગ્રહ કરે. નગરપાલિકાએ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં નિયમોનો ભંગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારે સ્વચ્છ અને સ્વસ્થ શહેર બનાવવા માટે આવી ચેકિંગ ડ્રાઈવ આગળ પણ ચાલુ રહેશે. હવે વાત કરીએ આપણે આણંદની તો આણંદના અંકલાવની નવજીવન હોસ્પિટલમાં ડોક્ટરની કથિત બેદરકારીના કારણે પરિણીતાનું મોત નિપજતા પરિવારજનોએ રાત્રે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પોલીસે આ અંગે પરિણીતાના મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના તરસાલી ગામના સોમનાથનગરની પરિણીત જે પ્રિયંકાબેન દર્શનભાઈ ચૌહાણ, જેમનું ઉંમર વર્ષ આશરે 24 હતું, તેમને લગ્ન બાદ સંતાનની નહીં થતા તેણીએ અંકલાવ ખાતે નવજીવન હોસ્પિટલમાં સારવાર માટે સંપર્ક કર્યો હતો. જ્યાં ડોક્ટર જિગ્નેશ પટેલે તેણીને તપાસ્યા બાદ ગર્ભાશયની નળીઓ બ્લોક હોવાથી ગર્ભ રહેતો નથી તેવું નિદાન કરી અને ગર્ભાશયની નળીઓ સાફ કરવાનું ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું હતું. અને ત્યારબાદ ગઈકાલે સોમવારે નવજીવન હોસ્પિટલમાં પરિણીતા પ્રિયંકાબેનના ગર્ભાશયની નળીઓ જ્યારે ઓપરેશન દરમિયાન આપણે વાત કરીએ તો ઓપરેશન દરમિયાન તબીબની કથિત બેદરકારીના કારણે પ્રિયંકાબેનની તબિયત લથડી અને જેથી તબિયતને દર્દીના સગાને બોલાવી દર્દીની તબિયત ગંભીર હોવાથી તાત્કાલિક આણંદની હોસ્પિટલમાં લઈ જવા માટે જણાવ્યું હતું. આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે આણંદ હોસ્પિટલ ખાતેથી વર્દી મળેલી, જે વર્દી અનુસંધાને તપાસ કરતા જાણવા મળેલ કે જે પ્રિયંકાબેન છે મરણ જનાર, એ પ્રિયંકાબેનની આંકલાવ નવજીવન હોસ્પિટલ ખાતે ટ્રીટમેન્ટ ચાલતી હતી, સારવાર ચાલતી હતી અને એ સારવાર દરમિયાન એમની કોઈક તબિયત બગડી હતી અને એ તબિયત બગડતા એમને આગળની વધુ સારવાર અર્થે અપરા હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા અને અપરા હોસ્પિટલ ખાતેની સારવાર દરમિયાન જે પ્રિયંકાબેન મરણ ગયેલા છે એવી હકીકત ધ્યાને આવી છે. જેમાં જે પ્રિયંકાબેન છે એમના જે સગા સંબંધી છે અને જેઓનો આક્ષેપ એ પ્રમાણેનો છે કે જે પ્રિયંકાબેનની સારવાર ચાલતી હતી એ સારવાર દરમિયાન ડૉક્ટરની કોઈ બેદરકારી દ્વારા આ પ્રિયંકાબેનનું મરણ ગયેલ છે. એ બાબતેની વધુ તપાસ પોલીસ દ્વારા હાલમાં ચાલુ છે. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ડભોઈની તો ડભોઈ, વાઘોડિયા તથા ચાણોદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી પકડાયેલા વિદેશી દારૂના અલગ અલગ ગુનાના કામે કબજે કરાયેલા 21,373 નંગ બોટલ, જેની કિંમત 40,03,279ના મુદ્દામાલનો નાશ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. ડભોઈ પોલીસ સ્ટેશન પીઆઈ JM ચાવડા, વાઘોડિયા પોલીસ સ્ટેશન પીઆઈ AK ભરવાડ, ચાણોદ પોલીસ સ્ટેશન પીઆઈ DR ભાદરકા દ્વારા ડભોઈ, વાઘોડિયા તથા ચાણોદ પોલીસ સ્ટેશનમાં પડી રહેલા પ્રોહિબિશનના મુદ્દામાલના નાશ માટે નામદાર કોર્ટ પાસેથી જરૂરી મંજૂરી મેળવી અને સિદ્ધપુર ગામે આવેલા તુલસી રેસિડેન્સી ખાતે પંચો સહિત વિદેશી દારૂ નાશ કમિટીના અધિકારીની હાજરીમાં કુલ ₹40,03,000 અને 289ના મુદ્દામાલ પર રોલર ફેરવી જથ્થાનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. હવે સમાચારોમાં આપણે વાત કરીએ આગળ જૂનાગઢની તો જૂનાગઢમાં એક જે કથિત વિવાદ ચાલી રહ્યો છે કીર્તિ પટેલને લઈને અને કીર્તિ પટેલની સાથે સાથે આપણે વાત કરીએ તો જે વિવાદિતમાં એક નવો વળાંક આવ્યો છે. જૂનાગઢમાં દિવ્યા સાવલાની જે ધરપકડ બાદ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે.
કોર્ટ દ્વારા દિવ્યા સાવલાનીને 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને હવે તેને કાલે એટલે કે 25મી ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યા સુધી પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવશે. સમગ્ર મામલે કોર્ટમાં બંને પક્ષ દ્વારા લાંબી દલીલો રજૂ કરવામાં આવી હતી અને આ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે દિવ્યા સાવલાનીના 1 દિવસના રિમાન્ડનો આદેશ કર્યો છે. હવે દિવ્યા સાવલાનીને ફરી 25 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કેસને લઈને આગળની કાર્યવાહી કોર્ટના આગામી આદેશ પર આધારિત રહેશે. મહત્વપૂર્ણ સુનવાઈ થઈ છે, જે આપણો કાલથી જ જે સિલસિલો ચાલી રહ્યો છે કેસમાં, એમાં દિવ્યાને આજે રજૂ કરેલી હતી. પોલીસે એમાં 3 દિવસના રિમાન્ડ માંગેલા હતા, જે બાબતમાં સરકાર પક્ષ અને આરોપી પક્ષ તરફે અમારે વિશેષ દલીલો કોર્ટે ધ્યાનપૂર્વક સાંભળી છે અને ગંભીરતાથી સાંભળ્યા છે. અંતે નામદાર અદાલતે કાલે 4 વાગ્યા સુધીની કસ્ટડીની માંગણીને ગ્રાહ્ય રાખી છે. 3 દિવસના રિમાન્ડ નથી આપ્યા, કાલે પાછા 4 વાગે રજૂ કરવાના છે. અને હાલ તો બીજી બાજુ આપણે વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢમાં કીર્તિ પટેલ પોતાના વકીલ સાથે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. ભવનાથ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ 2 અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે અને જેનાથી કાયદેસરની કાર્યવાહી અંતર્ગત હાજરી આપવા માટે આવી હતી. ગઈકાલે ખંડણીના કેસમાં જામીન મળ્યા બાદ હવે તે પોલીસ સમક્ષ હાજર થઈ હતી. ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ પોલીસની ફરજમાં રૂકાવટ અને ગીર સોમનાથના સાધુ દ્વારા ત્યાં ધાર્મિક લાગણી દુભાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસને લઈને પોલીસે કીર્તિ પટેલનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોતાના વકીલ સાથે હાજર રહેલી કીર્તિ પટેલ સામે નોંધાયેલી બંને ફરિયાદ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ જૂનાગઢની, તો ખંડણીના કેસમાં દિવ્યા સાવલાની અટકાયત કરાઈ છે અને હવે કીર્તિ પટેલ, દિવ્યા સાવલાની સહિત 5 લોકો સામે ગુનો નોંધાયો છે. આ ખંડણી અને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાના આરોપસર ગુનો નોંધાયો હતો. ખોટા કેસમાં ફસાવ્યા હોવાનું જણાવી અને યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ગત રોજ કીર્તિ પટેલને આ કેસમાં જામીન મળ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે દિવ્યા સાવલાનીની ધરપકડ કરી છે અને 1 દિવસના હવે રિમાન્ડ પણ એને મળી ગયા છે. પ્રાથમિક પૂછપરછ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વલસાડની, તો લોકસભા સચિવાલયની સોમવારે જાહેરાત મુજબ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 60થી વધુ દેશો સાથે સંસદીય મિત્રતા જૂથોની રચના કરી છે, જે વિશ્વ સાથે ભારતના આંતર સંસદીય જોડાણને વેગ આપવાના પગલાં તરીકે કાર્ય કરશે. તેના મહત્વ વિશે આપણે વાત કરતા તેમણે ઉમેર્યું કે આ પગલું ભારતીય સંસદ દ્વારા ખંડોમાં વિધાનસભાઓ સાથે સંવાદ અને આદાન પ્રદાનને વધુ ગાઢ બનાવવા માટે અને પરંપરાગત રાજદ્વારીને સતત સંસદીય ક્રિયા પ્રતિક્રિયા સાથે પૂરક બનાવવા માટે સભાન પ્રયાસને પ્રતિબિંબિત કરશે. વધુમાં જણાવ્યું કે ઓમ બિરલા દ્વારા ભારતીય વિયેતનામ પાર્લિયામેન્ટની ફ્રેન્ડશિપ ગ્રુપમાં વલસાડના સાંસદ ધવલ પટેલ નિમણૂક થવા પામી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ અમિત શાહ અને એસ જયશંકરના માર્ગદર્શનથી ભારતના વૈશ્વિક સંબંધો સતત વધુ મજબૂત બની રહ્યા છે, જેની મહત્વની કડીના ભાગરૂપે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની પસંદગી થવા પામી છે, જેઓ વિયેતનામમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારત વિયેતનામ સંસદીય મૈત્રી જૂથ બંને દેશોના સાંસદો વચ્ચે સીધો સંવાદ સ્થાપી અને લોકશાહી મૂલ્યો અને કાયદાકીય પદ્ધતિઓનું આદાન પ્રદાન કરશે. આ સાથે જ જૂથ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીને બળ આપી અને વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનાવવા તથા સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિનિમય દ્વારા પરસ્પર વિશ્વાસ અને મજબૂત જનસંપર્ક સ્થાપિત કરવા માટે મહત્વની ભૂમિકા ભજવશે. ભારત અને વિયેતનામ વચ્ચેના ઐતિહાસિક તથા મિત્રતાપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવવામાં અને નવી ઊંચાઈઓને પહોંચાડવામાં સાંસદ ધવલ પટેલ સક્ષમ નેતૃત્વ પૂરું પાડશે તેવી સંપૂર્ણ ખાતરી છે. સમગ્ર સંસદીય વિસ્તારમાં એમની નિમણૂક થવા બદલ ગૌરવની લાગણી અનુભવે છે. હવે આગળ આપણે વાત કરીએ અરવલ્લીની, તો ઉત્તર ગુજરાતમાં બટાકાનું વાવેતર વિપુલ પ્રમાણમાં વાવેતર થતું હોય છે. હવે એમાં પણ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં 100થી વધુ બટાકાનું વાવેતર કરવામાં આવે છે, જેમાં ધનસુરા તાલુકા વિસ્તારમાં અંદાજિત 4800થી 5000 હેક્ટરમાં બટાકાનું આ વર્ષે વાવેતર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ખેડૂતોને મોટી આશા હતી કે આ વર્ષે પણ ગયા વર્ષ જેટલો જ ભાવ હશે,
ત્યારે આ વર્ષે એક મણનો ભાવ ખેડૂતોએ જણાવ્યા અનુસાર આશરે 150 રૂપિયાથી લઈને 170 રૂપિયા ભાવ છે અને જે ગયા વર્ષ કરતાં પણ ઓછો ભાવ મળતા ખેડૂતોને પડ્યા ઉપર પાટું માર્યા જેવું સ્થિતિ સર્જાઈ છે। 1 વીઘા જમીનમાં વાવેતરનો ખર્ચો અંદાજિત 45,000થી 50,000 સુધી થઈ રહ્યો છે। ખેતરમાં બટાકા કાઢવાના સમયે જ ભાવ ન મળતા ખેડૂતો હવે ચિંતિત બન્યા છે। આ વર્ષે રાસાયણિક ખાતર, દવાઓ, મજૂરી ખર્ચો પણ ગયા વર્ષ કરતાં મોંઘા થયા છે। પણ આ વર્ષે ભાવ ન આવતા ખેડૂતોને હવે કરેલા જે ખર્ચાઓ હતા તે પણ નીકળશે કે કેમ એ પણ હવે ચિંતા થઈ રહી છે। એક બાજુ ભાવ સરખા નથી અને બીજી બાજુ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે ખેડૂત હવે વધુ ચિંતામય થઈ ગયો છે। યોગ્ય ભાવ ન આવતા ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા મજબૂર થયા છે જ્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે સરકાર આ બાબતે કંઈક સહાય કે યોગ્ય પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે। કીર્તિ પટેલ, ગામ ધોલપુર કંપા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી। અત્યારે અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકામાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે બટાકાનું। એલઆર છે વેરાયટી અને સાન્ટાના વેરાયટીનું વાવેતર થયું છે। અત્યારે હાર્વેસ્ટિંગનો સમય થયો છે એટલે બટાકા કાઢવાનું પણ ચાલુ થઈ ગયું છે। અત્યારે માર્કેટની અંદર ભાવ બહુ નીચા ખુલ્યા છે માર્કેટની અંદર, એટલે ખેડૂતને પડતામાં પાટું વાગ્યું છે અત્યારે। અને ગયા વર્ષે કરતાં સીડ પણ મોંઘું હતું, 100-200 રૂપિયા સીડ પણ મોંઘું હતું, એટલે ખેડૂતોને સીડ પણ મોંઘું પડ્યું। ખાતર દવાના ભાવ પણ વધ્યા છે, મજૂરી ખર્ચ વધ્યો છે, એની સામે ભાવ બહુ નીચા મળી રહ્યા છે ગયા વર્ષ કરતાં ખેડૂતોને। અત્યારે લગભગ એવરેજ 150 થી 150 રૂપિયાની આજુબાજુ ખેડૂતને ભાવ મળી રહ્યા છે, એટલે ખર્ચમાં પણ બહુ મોટો વધારો થયો છે, એની સામે ભાવ નથી મળી રહ્યા, એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન છે। એની સામે કુદરત પણ અત્યારે વાદળછાયું વાતાવરણ થયું છે, એની અંદર વાદળ થાય છે, છાંટા પડે છે। જો એ વધારે નુકસાન કરશે તો ખેડૂતને પડતામાં પાટું વાગશે, એટલે ખેડૂતોને બધી બાજુથી અત્યારે તકલીફ છે। એટલે એની અંદર સરકાર કંઈક કરે તો બહુ સારું હોય। અત્યારે ગઈ સાલના લેવલમાં ભલે 5-10 રૂપિયા આગા પાછી રહે પણ ગઈ સાલના લેવલમાં ભાવ મળે તો ખેડૂતને કંઈક મળે એવી પેલી આશા છે। મારું નામ વિરાટ કુમાર નરસિંહભાઈ છે। હું અરવલ્લી જિલ્લાનો રહેવાસી છું અને બટાકાનું વાવેતર કરું છું। આમ બટાકાનું વાવેતર જોઈએ તો બટાકાનું વાવેતરમાં ગયા વર્ષ કરતાં આ સાલ ભાવ ઘણો ઓછો છે। ગયા વર્ષે 250 થી 270 હતો, તેની સરખામણી આ સાલ ભાવ 150 થી 160 છે ને ખેડૂતોને ફર્ટિલાઇઝર, દવાઓ તેમજ મજૂરી ખર્ચો વધ્યો છે। સામે પ્રોડક્શન જોઈએ તો તેટલું જ આવ્યું છે ગયા વર્ષ જેટલું, પણ ભાવમાં ઘણો ઘટાડો હોવાથી ખેડૂતોને પોસાય એમ નથી અને આમાં કંઈક સરકાર વિચારે ખેડૂતો માટે તો સારું। હવે વાત કરીએ આપણે સાબરકાંઠાની તો સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ધાણધા નજીકથી મળેલી આડેધડ લાશ જે 100 મામલે હવે પોલીસને મોટી સફળતા મળી છે। 55 વર્ષીય વ્યક્તિની હત્યા તેના જ પુત્ર અને ભત્રીજાએ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। જો આપણે વાત કરીએ તો 4 દિવસ અગાઉ ધાણધા વિસ્તાર નજીકથી એક આધેડનો શવ મળી આવતા વિસ્તારભરમાં ચકચાર મચી ગયો હતો। આ શવ પર ઈજાના નિશાન નજરે પડતા પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યાની આશંકા વ્યક્ત કરી અને તપાસ શરૂ કરી હતી। એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો। જોકે જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે સ્થળે પર જઈ અને તપાસ કરી હતી। ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન બહાર આવ્યું કે ઘર કંકાસના કારણે પિતા પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા અને જેના કારણે આ હત્યા કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન વિસ્તારમાં ખૂનનો ગુનો નોંધવામાં આવેલ છે, જેની હકીકત એ પ્રમાણેની છે કે ગોપાલભાઈ શંકરભાઈ ઓડ જે ઉંમર વર્ષ 55ના છે, એકતાનગર રેસિડેન્સીમાં ભાડેથી રહેતા હતા। તે 18 તારીખે સવારે 8 વાગે ઘરેથી નીકળે છે પોતાના રૂટીન કામ ઉપર જવા માટે અને રાત્રિના પરત આવતા નથી। એટલે ઘરવાળા રાતનો સમય થયો હોય છે તો શોધખોળ નહીં કરતા, પણ પોલીસને જાણવા મળે છે કે અહીંયા એક ડેડ બોડી પડેલી છે, એટલે પોલીસ સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈને કાયદાકીય કાર્યવાહી કરે છે। આ દરમિયાન એમનું પોસ્ટમોર્ટમ કરાવતા અને જોતા એમને બોથડ પદાર્થથી ને ગળદાપાટુનો માર મર્યો હોય એવું જણાઈ આવેલું, જે આધારે પોલીસ અધિક્ષક શ્રી તરફથી તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો। વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।